નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સુરતમાં સૌથી વધુ 13.84 ઇંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતના છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ચોમાસું તેનો અસલી મિજાજ બતાવી રહ્યું છે. ત્યારે સોમવારે જાણે દક્ષિણ ગુજરાતના સુરતમાં આગ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ સુરત શહેર અને સુરત જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં સુરત ઉપરાંત 24 કલાકમાં ક્યાં ક્યાં ભારે વરસાદ વરસ્યો તે અંગેની માહિતી જોઈએ. વરસાદના મળતા આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સુરત શહેરમાં સૌથી વધુ 13.84 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે કામરેજમાં 10.7 ઇંચ, સુરતના પલસાણામાં 8.2 ઇંચ, બારડોલીમાં 6.6 ઇંચ, ડોલવણમાં 5.3 ઇંચ, આણંદના બોરસદ અને સુરતના ઓલપાડમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સુરતના 84માં છેલ્લા 24 કલાકમાં 4.3 ઇંચ વરસાદ પડ્યો છે. વ્યારા, માંડવી, નવસારી, માંગરોળ, ખંભાત, ભરૂચ, હાલોલમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સોમવારે મેઘરાજાએ સુરતને ધમરોળ્યું હતું, જ્યારે આજે 24 જૂનના રોજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 25 અને 26મી તારીખે પણ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. 25 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર ભારે વરસાદની આગાહી છે. આ સાથે 26 જૂને નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી છે. સોમવારે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું હતું. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં આગ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી 8.5 ઇંચ વરસાદ પડી જતા સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે તમામ શાળા કોલેજના કેમ્પસમાં પણ ઘૂંટણસમાં પાણી ગરકાવ થઈ ગયા હતા, જેના પગલે રજા જાહેર કરી દેવાઈ હતી. સુરત શહેરના તમામ વિસ્તારમાં ઘૂંટણથી કેડસમાં પાણી ભરાયા હતા. સુરતના અનેક માર્કેટોમાં પાણી ઘૂસી જતા દુકાનોમાં રહેલા માલ સામાનને નુકસાન થયું છે. સુરતના અડાજણ રાંદેર વિસ્તાર પણ જળમગ્ન હતા. સુરતની અનેક રહેણાંક સોસાયટીમાં પણ પાણી ભરાયા હતા, જેના કારણે રસ્તા બ્લોક થઈ ગયા હતા. સુરતમાં અઠવા લાઇન, પાલ્ય પોઈન્ટ, રાંદેર, અડાજણ, પાલ, અઠવા વિસ્તારો જળમગ્ન થતાં જનજીવન પ્રભાવિત થયું છે. સુરતના કામરેજ 4 રસ્તા પર પણ પાણી ભરાયા છે. નેશનલ હાઈવે પરના સર્વિસ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાતા સર્વિસ રોડ બંધ કરવાની ફરજ પડી હતી. સ્થાનિકો અહીં દર વર્ષે પાણીના ભરાવાથી પરેશાન રહે છે. સુરતમાં સવારમાં ભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે. ખાસ કરીને રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે વરસાદની પરિસ્થિતિને જોતા સુરતની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. મોડી રાત્રે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને જામનગરમાં ભારે વરસાદ ખાબક્યા બાદ આજે સોમવારે સવારે સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સુરતમાં સવારમાં ભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે. વરસાદની પરિસ્થિતિને જોતા સુરતની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જોકે આજના દિવસે સુરતમાં ભારે વરસાદની આગાહી છે. નોંધનીય છે કે આજે સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી સુરત શહેરમાં 7.24 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. ઓલપાડના કીમ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સુરતના નિશાનવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. કીમ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર ઠેર ઠેર પાણી ભરાતા અનેક વાહનો ખોટકાયા છે. આજે 23મી જૂને અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરતમાં આજે સોમવારે સવારે 8 થી 10 કલાકમાં
એટલે કે 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના પગલે સુરતમાં પાણી થઈ ગયું છે. રસ્તાઓ પર નદીઓ ચાલતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. નોંધનીય છે કે આજે સવારથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. આવામાં હવામાન વિભાગની નાવકાસ્ટ આગાહી સામે આવી છે, જેમાં આજે સોમવારે સવારે 10 થી 1 વાગ્યા સુધીની વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં 5 જિલ્લામાં રેડ અને 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢનો સમાવેશ થાય છે, જ્યાં ભારે વરસાદ સાથે 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ અવિરત ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. તો આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાકમાં મધ્યમથી હળવો વરસાદ પડશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 25 જૂન સુધી ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય ગુજરાતમાં 30 જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ 27 તારીખ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે. તો 24 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું એલર્ટ છે. 24 બાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે. 27 બાદ ફરી સૌરાષ્ટ્રમાં વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે. ગુજરાત માટે આગામી 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના અન્ય ઘણા ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. દેશના અનેક વિસ્તારોમાં ચોમાસાએ ગતિ પકડી લીધી છે. પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને આસામ ઉપરની હવામાં ચક્રવાતી હવાઓનો પ્રભાવ જોવા મળતા સર્જાયેલી હવામાન સિસ્ટમને કારણે પૂર્વ, મધ્યમ, પશ્ચિમ વાયવ્ય અને દક્ષિણ ભારતમાં આગામી દિવસોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ તૂટી પડે તેવી સંભાવના છે. 23 જૂનના રોજ મધ્યપ્રદેશમાં અતિ ભારે વરસાદ થતાં પાણી ભરાઈ જવાની અને ભેખડો ખસી જવાની પણ સંભાવના છે. ઉત્તર ભારત માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મધ્ય અને પૂર્વ ભારતમાં 23 જૂન અને 24 જૂનના રોજ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે.